નમસ્કાર દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. આજના કાર્યક્રમમાં આપણે ખૂબ અગત્યની વાતો શીખવાના છીએ. પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને સેવા કાર્ય માટે મોકલે છે ત્યારે ખૂબ અગત્યની આજ્ઞાઓ આપે છે. આપણે પણ તેનો સ્વીકાર કરીને આપણી સેવાને વધારે અસરકારક બનાવી શકીએ છીએ. આજના આ પ્રસારણમાં આપણે શિષ્યપણું શું છે તે શીખવાનો પ્રયત્ન કરીશું. તેથી આજના પ્રસારણને ધ્યાનથી નિહાળશો. મિત્રો, આવો માથી 10 તેની 5 અને 6 કલમ વાંચીએ. ઈસુએ તે 12ને મોકલીને એવી આજ્ઞા આપી કે તમે વિદેશીઓને માર્ગે ન જાઓ ને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો, પણ તેના કરતાં ઇસ્રાયેલના ઘરના ખોવાયેલા ઘેટાની પાસે જાઓ. મિત્રો, આ વચનોમાં આપણા માટે કોઈ આદેશ સમાયેલો નથી, પણ તેની સાથે પ્રેરિતોના કૃત્યો 1 અને 8 સરખાવો. ત્યાં લખ્યું છે, અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. મિત્રો, જ્યારે ઈસુએ આ અધ્યાયમાં 12 શિષ્યોને આદેશ આપ્યો ત્યારે તેમણે તેમને સમરૂન અને વિદેશીઓના માર્ગે ન જવાનું જણાવ્યું હતું. મિત્રો, 7મી કલમ જણાવે છે, અને તમે જતા જતા એમ પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. મિત્રો, પાસે આવવું એટલે શું? પાસે આવવું એટલે વ્યક્તિ તરીકે રાજાની પાસે આવવું. ખરેખર તો ઈશ્વરે મંડળીને રાજ્યના બાંધકામ માટે ક્યારેય તેડી નથી. જ્યારે ઈસુ પૃથ્વી પર પાછા ફરશે ત્યારે તે પોતે આ રાજ્ય સ્થાપશે. મંડળી તેડાયેલા લોકોનો સમૂહ છે, જેને આ વિશ્વમાં ખ્રિસ્તને પ્રદર્શિત કરવા અને તેમની સુવાર્તા પ્રગટ કરવા બોલાવવામાં આવ્યો છે. રાજ્યનું કાર્ય તે આપણું કાર્ય નથી. આપણે ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ ત્યારે ઈશ્વરનું રાજ્ય આપણામાં જ છે. હવે નોંધ કરો કે ઈસુ પાસે જે પ્રમાણપત્ર છે તેની સાથે જ તે 12ને મોકલે છે. મિત્રો, 8મી કલમ વાંચીએ. માદાઓને સાજા કરો, રક્તપીતીઓને શુદ્ધ કરો, મુયેલાઓને ઉઠાડો, ભૂતોને કાઢો, તમે મફત પામ્યા મફત આપો. મિત્રો, સ્વાભાવિક છે કે આ વચન તે સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું હતું. પણ રસપ્રદ બાબત એ છે કે જે લોકો ઈશ્વરની સેવા માટે કલમ 8નો ઉપયોગ કરે છે તેઓ તેના પછીના વચનને નજરઅંદાજ કરે છે, પણ તે બધું જ સાથે જ જાય છે. 9મી કલમ જુઓ. સોનું કે રૂપું કે તાંબુ તમારા કમરબંધમાં ન રાખો. સાચે જ આપણે આ વચનને તેની ખરી પાશ્ચાત્ય ભૂમિકામાં જોવું જોઈએ. ઈસુની 3 વર્ષની સેવામાં આ કામચલાઉ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમની સેવાના અંતે એક દિવસ એવો આવ્યો કે તેમણે તેમના પ્રેરિતોને બીજી સૂચના આપી. લુક 22:35 અને 36માં લખ્યું છે, પછી તેણે તેઓને પૂછ્યું કે જ્યારે થેલી તથા જોણું તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી? તેઓએ કહ્યું કે કશાની નહીં. ત્યારે તેણે તેઓને કહ્યું, પણ હમણાં જેની પાસે થેલી હોય તે રાખે, અને જોણું પણ રાખે, અને જેની પાસે તરવાર ન હોય તે પોતાનું વસ્ત્ર વેચીને તરવાર ખરીદી રાખે. 1 કોરિન્થી 9 અને 14માં પ્રેરિત પાઉલે લખ્યું, જેઓ સુવાર્તા પ્રગટ કરે છે તેઓ સુવાર્તાથી પોતાની આજીવિકા ચલાવે એમ પ્રભુએ ઠરાવ્યું છે. ઈશ્વર અપેક્ષા રાખે છે કે આપણે ખ્રિસ્તી સેવા કાર્યોને સહાયરૂપ બનવું જોઈએ. મારું ફક્ત એટલું સૂચન છે કે જો તમે માથી 10 અને 8ને ધ્યાનમાં લો છો
તો તેના પછીના વચનને પણ ધ્યાનમાં લો. તે મહત્વનું છે કે વચનનું અર્થઘટન તેની પાશ્ચાત્ય ભૂમિકામાં કરવું જોઈએ. 11મી કલમ વાંચીએ. અને જે નગરોમાં કે ગામમાં તમે જાઓ તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો ને ત્યાંથી નીકળતા સુધી તેને ત્યાં રહો. મિત્રો, તમારામાં નામાંકિત ખ્રિસ્તી કોણ છે? તમે જઈને તેનો દરવાજો ખખડાવો અને કહો, જુઓ, હું અહીં આવ્યો છું. મિત્રો, પ્રભુ ઈસુ તેમના માણસોને 3 વર્ષના સમયગાળા માટે જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કામચલાઉ સૂચના આપી રહ્યા છે. ચાલો તેનું યોગ્ય રીતે અર્થઘટન કરીએ. હવે 12 અને 13 કલમ વાંચીએ. અને ઘરમાં જઈને તેનાને સલામ કહો, અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે, પણ જો તે યોગ્ય નહીં હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે. મિત્રો, અહીં ઘર શબ્દ કોઈ મકાન માટે નહીં, પણ તેમાં રહેનારા લોકો માટે વાપરવામાં આવ્યો છે. 14મી કલમમાં લખ્યું છે, અને જો કોઈ તમારો આવકાર નહીં કરે ને તમારી વાતો નહીં સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતા તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો. મિત્રો, મને આશ્ચર્ય લાગે છે કે આ સૂચના તે માણસોને તે ચોક્કસ સમય માટે આપવામાં આવી હતી. 15મી કલમ વાંચીએ. હું તમને ખચિત કહું છું કે ન્યાય કાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતા સહેલ થશે. મિત્રો, આપણે પછીથી જોઈશું કે જે શહેરો પર ન્યાય શાસન આવ્યું તેમનું શું થયું. મિત્રો, માથી 10 અને 16 જણાવે છે, જુઓ, વરુઓમાં ઘેટાના જેવા હું તમને મોકલું છું, માટે તમે સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ થાવ. હવે ઈસુ આ માણસોને કેટલાક મહાન સિદ્ધાંતો આપે છે જે ધ્યાનમાં લઈને તેમણે ઈસુને માટે સાક્ષી આપવાની છે. આ સિદ્ધાંતો સર્વકાળ માટે સારા છે અને આપણા માટે પણ સારા છે. ઈશ્વરનું બાળક સાપ જેવું ચપળ અને કબૂતર જેવું સાલસ હોવું જોઈએ. જેઓ અત્યંત ભોળા છે તેઓ કબૂતર જેવા નિરુપદ્રવી છે, પણ સાપ જેવા ચપળ નથી. તેથી આપણામાં બંને ગુણ હોવા જોઈએ. 17 અને 18 કલમમાં લખ્યું છે, અને તમે માણસોથી સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાય સભાઓને સોંપશે ને તેઓના સભાસ્થાનોમાં તમને કોરડા મારશે, અને તેઓને તથા વિદેશીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો. મિત્રો, તે દિવસોમાં જેઓ ઈસુની પાછળ ચાલતા હતા તેવા ઘણાની સાથે આવું બન્યું હતું. 19 અને 20 કલમ જણાવે છે, પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ, કેમ કે શું બોલવું તે જ ઘડીએ તમને અપાશે, કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા બાપનો જે આત્મા તે તમારામાં બોલે છે. મિત્રો, હું માનું છું કે આ વચનો વડે માણસોને લાગુ પડે છે કે જેઓને ઈસુએ તેમનું કાર્ય કરવાને મોકલ્યા હતા, પણ તેઓને જવાબ તૈયાર કરવાનો સમય મળ્યો નહોતો. આ માણસો જેમને પ્રભુએ મોકલ્યા હતા તેમણે કોઈ જવાબ તૈયાર કર્યો ન હતો, અને જો આ વચનોને સ્થાનિક કક્ષામાં મૂકીએ તો તેમની સાથે આપણને કોઈ સમસ્યા નથી. જો કે એવા ઘણા લોકો છે જે આ વચનોનું પોતાના માટે લાગુકરણ કરીને સંદેશા માટે કોઈ તૈયારી કરતા નથી. આજે આવા ઘણા સંદેશવાહકો છે જેઓ ઈસુએ પ્રેરિતોને આપેલી સૂચનાને ધ્યાનમાં લીધા વિના
આ પવિત્ર શાસ્ત્ર બાઇબલનું ખોટું અર્થઘટન કરે છે. જો આપણે આ વચનોને તેમની સ્થાનિક પરિસ્થિતિ અનુસાર ધ્યાનમાં લઈએ તો તેનો અર્થ સ્પષ્ટ છે. કલમ 21માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે, અને ભાઈ ભાઈને તથા બાપ દીકરાને મારી નંખાવાને સોંપી દેશે, ને છોકરા મા બાપની સામે ઉઠીને તેઓને મારી નંખાવશે. મિત્રો, ખ્રિસ્તના આવવાથી માણસને વિશ્વએ જુદો પાડી દીધો. સંત પાઉલે તે વિશે 1 કોરિન્થી 1:18 સરસ બાબત કહી છે, કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ તારણ પામનારાઓને તો તે દેવનું સામર્થ્ય છે. હવે 22મી કલમ વાંચીએ. અને મારા નામને સારું સૌ તમારો દ્વેષ કરશે, તો પણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે. મિત્રો, આ બાબત દર્શાવે છે કે પ્રભુ તેમના શિષ્યોને તેમના સેવા કાર્ય માટે 3 વર્ષ સુધી સંભાળી રાખવા માટે સમર્થ હતા. તેવી જ રીતે પ્રભુ તેમના લોકોને મહાવિપત્તિ કાળમાં પણ સાચવી રાખવાને સમર્થ છે. 23મી કલમમાં લખ્યું છે, અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પૂઠે લાગે ત્યારે તમે બીજામાં નાસી જાઓ. કેમ કે હું તમને ખચિત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇસ્રાયેલના સઘળા નગરોમાં તમે ફરી વળશો નહીં. નોંધ કરો કે અહીં જગત નહીં પણ ઇસ્રાયેલ લખ્યું છે. માણસનો દીકરો આવે ત્યાં સુધી એટલે કે દેશ સમક્ષ તે પ્રગટ ના થાય ત્યાં સુધી. આપણા માટે આ હકીકત સમજવી અઘરી છે કે ઈસુએ ઇસ્રાયેલનો આખો દેશ આવરી લીધો હતો. તેમના વિશે દેશમાં મતભેદ હતા. તેથી ઈસુએ તેમના શિષ્યોને એવું કહ્યું કે માણસનો દીકરો કોણ છે, તે વિશે લોકો શું કહે છે. ત્યારે તેમના વિશે દરેકનો અલગ અલગ અભિપ્રાય હતો. મિત્રો, હવે પ્રભુ ઈસુ તેમના માણસોને સામાન્ય સૂચનાઓ આપે છે. હું ફરીથી કહું છું, આ સિદ્ધાંતો હું અને તમે આપણા જીવનને માટે લાગુ કરી શકીએ છીએ. જો કે તેનું સીધું અર્થઘટન તો 12 પ્રેરિતો માટે છે. કલમ 24 કહે છે, ચેલો ગુરુ કરતાં મોટો નથી ને દાસ પોતાના શેઠ કરતાં મોટો નથી. આપણે તે વાત યાદ રાખવી જોઈએ કે આપણે પ્રભુ ઈસુનું પ્રતિનિધિત્વ કરી શકીએ છીએ અને તે હંમેશા પ્રથમ હોવા જોઈએ. જો આપણે તેમને પ્રથમ મૂકતા નથી તો આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. 25મી કલમ જુઓ. ચેલો પોતાના ગુરુ સરખો હોય ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના ધણીને તેઓએ બાલજબૂલ કહ્યો છે તો તેના ઘરના લોકોને કેટલું વિશેષ કરીને તેઓ એમ જ કહેશે. જો તમે ઈશ્વરને વિશ્વાસુ છો તો લોકો તમારા માટે શું કહેશે તેની ચિંતા ના કરો. લોકોએ ઈસુ માટે પણ સારી વાતો કરી ન હતી. જો ઈસુ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો તો પછી તેમના શિષ્યોએ સારા વ્યવહારની આશા રાખવી જોઈએ નહીં. 26મી કલમમાં લખ્યું છે, તે માટે તેઓથી તમે બીહોમાં, કેમ કે ઉઘાડું નહીં કરાશે એવું કંઈ ઢાંકેલું નથી ને પ્રગટ નહીં થશે એવું કંઈ ગુપ્ત નથી. મિત્રો, આપણું જીવન કોઈક વાર ખોટી દિશામાં જઈ શકે છે, પણ ઈશ્વરનો આખરી ચુકાદો એક દિવસ વિશ્વાસીઓનો બચાવ કરશે અને સતાવનારાઓ સાથે વ્યવહાર કરશે. તેથી બાહ્ય આકર્ષણ પર ધ્યાન આપવાને બદલે તમારા જીવનની અંદરની બાજુ જુઓ. 28મી કલમ આપણે વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને શરીરને જેઓ મારી નાખે છે પણ આત્માને મારી નાખી શકતા નથી તેઓથી બીહોમાં, પણ એના કરતાં આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમાં જે કરી શકે છે તેઓથી બીહો. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વરનું ભય રાખો. જો તમે ઈશ્વરનું ભય રાખો છો
તો તમારે કોઈ માણસથી ડરવાની જરૂર નથી. 29મી કલમ કહે છે, પૈસાની 2 ચલ્લી વેચાતી નથી શું? તો પણ તમારા બાપની ઈચ્છા વગર તેમાંથી એકે ભોંય પર પડનાર નથી. કેટલું અદ્ભુત વચન! પ્રભુ નાની ચકલીઓની પણ સંભાળ લે છે. શું તમે ક્યારેય ચકલીઓનું અવલોકન કર્યું છે? એક વ્યક્તિ શહેરની બહાર આવેલી હોટલમાં બેઠો હતો અને તેના કમ્પાઉન્ડમાં આવેલા ફુવારા પાસે ઘણી ચકલીઓ હતી. તે માણસે વિચાર્યું કે આમાંથી કોઈ પક્ષી એવું નથી કે જેના વિશે ઈશ્વર કશું જાણતા નથી. આ કેટલું અદ્ભુત છે! વાલા મિત્રો, 30મી કલમ વાંચીએ, અને તમારા માથાના નિમાણા પણ બધા ગણેલા છે. મિત્રો, ઈશ્વર તમને પ્રેમ કરે છે. તમારી માતાએ તમને પ્રેમ કર્યો છે. તે કરતાં વધુ પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે. શું ક્યારેય તમારી માતાએ તમારા માથાના વાળ ગણ્યા છે? પણ ઈશ્વર તેમની સંખ્યા જાણે છે. મિત્રો, કલમ 31 જોઈએ. તે માટે બીહોમાં ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો. મારા વાલા મિત્રો, ચકલી ક્યાં છે તે જો ઈશ્વર જાણે છે, તો તમે ક્યાં છો તે પણ ઈશ્વર જાણે છે. કોઈ જગ્યા એવી નથી જેને ઈશ્વર જાણતા ના હોય. હવે 32 અને 33 કલમ વાંચીએ. માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા આકાશમાંના બાપની આગળ કબૂલ કરીશ. પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે, તેઓનો નકાર હું પણ મારા આકાશમાંના બાપની આગળ કરીશ. મિત્રો, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા વ્યક્તિગત ઉદ્ધાર તરીકે સ્વીકાર્યા હોય, તો આપણે તેને જાહેરમાં સ્વીકારીશું, અથવા જ્યારે પણ સાક્ષી આપવાની જરૂર પડશે ત્યારે આપીશું. આ વચન મને સતેજ કરે છે કે હું તેમને કબૂલ કરું અને ક્યારેય તેમનો નકાર નહીં કરું. આમ છતાં કોઈક સમય આવે છે જેમાં આપણે તેમનું નામ લઈને તેમને માન આપી શકતા નથી, પણ આપણે તેમનો નકાર કરવાનું ક્યારેય વિચારીશું નહીં. 34મી કલમમાં લખ્યું છે, પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો. શાંતિ તો નહીં, પણ તલવાર ચલાવવાને હું આવ્યો છું. તેનો અર્થ, જ્યાં સુધી દરેક પ્રકારનું અન્યાયીપણું દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી ખ્રિસ્તનું વ્યક્તિત્વ શૈતાન સામે લડાઈ કરશે. ખ્રિસ્ત તેમના પ્રથમ આગમનમાં શાંતિ કરવાને આવ્યા ન હતા. હજુ પણ જગતમાં પાપ છે, અને જ્યાં સુધી પાપ પૃથ્વી પર રહેશે, ત્યાં સુધી ઈશ્વર કહે છે કે ભૂંડાને કોઈ શાંતિ નહીં હોય. 35 અને 36 કલમ જણાવે છે, કેમ કે માણસને તેના બાપને ઉલટો, તથા દીકરીને તેની માને ઉલટી, તથા વહુને તેની સાસુને ઉલટી કરવાને હું આવ્યો છું. અને માણસના વૈરી તેના ઘરમાં જ થશે. 1 કોરિન્થી 1 અને 18માં સંત પાઉલ આ સત્યને વધુ ભારપૂર્વક જણાવતા કહે છે, કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમો તારણ પામનારાઓને તો તે દેવનું સામર્થ્ય છે. કેટલાક કુટુંબોમાં સુવાર્તા પ્રચારને કારણે વિભાજન થયું, પણ વિશ્વાસીઓમાં એકતા છે. મિત્રો, આવો 37મી કલમ વાંચીએ. મારા કરતાં જે બાપ અથવા મા પર વધતી પ્રીતિ કરે છે, તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધતી પ્રીતિ કરે છે, તે મારે યોગ્ય નથી. મિત્રો, જ્યાં સુધી તમે તમારું જીવન ખ્રિસ્તને સમર્પિત કર્યું નથી, ત્યાં સુધી તમે સમર્પણની વાત કરી શકો નહીં. પણ ઈશ્વરનો આભાર માનો, તે વિશ્વાસુ છે અને અદ્ભુત છે. 38મી કલમમાં ઈસુ કહે છે,
અને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી. મિત્રો, હું ઈચ્છું છું કે મેં ઈસુને આ ઉચ્ચારો કરતા સાંભળ્યા હોત, પણ મારામાં તે યોગ્યતા નથી. તેનો અર્થ એ થાય કે જો આપણે ઈશ્વરને સમર્પિત નથી તો તે આપણો ઉપયોગ કરશે નહીં. પણ ઈશ્વરનો આભાર, તે આપણને નાશમાં ફેંકી દેતા નથી. કલમ 39માં લખ્યું છે, જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, ને મારે લીધે જે પોતાનો જીવ ખુએ છે તે તેને બચાવશે. અહીં ઈસુ જે જીવન આપણી પાસે પૃથ્વી પર છે તેની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી મળતા અનંતકાળના જીવનને મૂકે છે. ખ્રિસ્ત માટે જે માણસ પોતાનું દૈહિક જીવન ગુમાવે છે અથવા મરણ પામે છે તે અનંત જીવન પ્રાપ્ત કરીને પોતાને ખ્રિસ્તની હાજરીમાં જોશે. 2 કોરિન્થી 5:8 કહે છે, માટે અમે હિંમતવાન છીએ અને શરીરથી વિયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે. હવે આપણે 40થી 42 કલમો વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, જે તમારો આવકાર કરે છે તે મારો પણ આવકાર કરે છે, ને જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે. પ્રબોધકને નામે પ્રબોધકનો આવકાર જે કરે છે તે પ્રબોધકનું ફળ પામશે, અને ન્યાયીને નામે ન્યાયીનો આવકાર જે કરે છે તે ન્યાયીનું ફળ પામશે. અને હું તમને ખચિત કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ટાળા પાણીનું પ્યાલું પીવાને આપે તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહીં. વહાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ભાગને યોહાન 15માં વધુ સ્પષ્ટ રીતે જણાવે છે. તે કહે છે કે જગત તેમને ધિક્કારે છે અને જેઓ તેમના છે તેમને પણ ધિક્કારે છે. આપણે જગત સાથે પ્રચલિત થવાની જરૂર નથી. આપણી ઈશ્વર પ્રત્યેની વફાદારી અને વિશ્વાસુપણાનો બદલો પ્રબોધકને કે ન્યાયીને મળનાર બદલાના માપદંડથી નક્કી કરવામાં આવશે. જો તમે ઈસુનો ન્યાયી માણસ તરીકે સ્વીકાર કર્યો હશે તો તમને ન્યાયીનો બદલો મળશે. પણ જો તમે ઈસુને પ્રભુ અને ઉદ્ધારક તરીકે સ્વીકાર્યા હશે તો તમને સંપૂર્ણ બદલો આપવામાં આવશે. આપણા પ્રભુએ સ્પષ્ટતા કરી છે કે તમારા વિશ્વાસુપણાના આધારે બદલો આપવામાં આવશે. વહાલા દર્શક મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. આવતીકાલે ફરીથી મળીશું. ઈશ્વર આજનો આશીર્વાદ આપને આપે. આમેન. देव यहोवा मुझ आधा, देव यहोवा मुझ आधा, तुझ बिन जगમાં હું લાચાર, મુझ પર તારી પ્રીતિ વધાર, પ્રીતિ વધાર. देव यहोवा मुझ आधा. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. पाप थकी तू तो छोड़ावे, पाप थकी तू तो छोड़ावे, परीक्षणों थी बचावे, परीक्षणों
यहोवा मुझ आधार। तारा विधियो सन्मुख राखूं, न्यायपणाનું ફળ હું ચાહું। તારા વિધિઓ સન્મુખ રાખું, ન્યાયપણાનું ફળ હું ચાહું। આજ્ઞા તમારી મુझ મને સ્થાપો, આજ્ઞા તમારી મુझ મને સ્થાપો, કૃપા એવી આપો, કૃપા એવી આપો। દેવ યહોવા મુझ આધાર। તું છે યહોવા દીપક સારો, અંધારામાં પ્રકાશ મારો। તું છે યહોવા દીપક સારો, અંધારામાં પ્રકાશ મારો। તુજ તેજે સૌ તિમિર ખસે છે, તુજ તેજે સૌ તિમિર ખસે છે, અંતે વિજય મળે છે, અંતે વિજય મળે છે। દેવ યહોવા મુझ આધાર, દેવ યહોવા મુझ આધાર। વાલા દર્શક મિત્રો, આજે આપણે વ્યવહારિક શિષ્યપણું શું છે તે વિશે જોઈ ગયા। પ્રભુ ઈસુ તેમના શિષ્યોની કેવી કાળજી લે છે તે પણ આપણે જોયું। આજના ઉમદા શિક્ષણ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ અને સાચા શિષ્ય તરીકે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈસુના શિષ્ય બનવા આપણે શું ઊંચકીને ચાલવાનું છે? એ આપણો બોજો, બી ઝૂંસરી, સી સામાન, ડી વધસ્તંભ। મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ યાઈર। અમારો આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો। તે સાથે અમારા આજના પ્રશ્નનો જવાબ પણ મોકલી આપશો। અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 37 5610। આભાર। શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો।